આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ માં હિતેશ ટાંકના નમસ્કાર। જૂનાગઢ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ઝાંઝરિયા સાહેબની સૂચના તેમજ જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ સાહેબ તેમજ તેમના ચુનંદા સ્ટાફ સાથે બાતમીના આધારે આજે માણાવદરના મુકેશ લાધાભાઈ કાથરોટિયા રહે માણાવદર વાળો જૂના રેલવે સ્ટેશનની સામે ભાવનાબેન હરેશભાઈ મકવાણાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવીને ગંજીપાનાના પાના સાથે પૈસા વડે જુગાર રમતા રમીને નાલના રૂપિયા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા જુગારની રેડ પાડવામાં આવેલ હોય જેમાં જુગાર રમતા એક મહિલા અને 7 પુરુષોને રૂપિયા 1,12,400 તેમજ મોબાઈલ ફોન 8 કિંમત રૂપિયા 1,01,000 તેમજ મોટરસાયકલ 5 કિંમત રૂપિયા 2,10,000 જેમાં આરોપીના નામ જોઈએ તો એક ભાવનાબેન ઓ હરેશભાઈ કરસનભાઈ મકવાણા નંબર 2 મુકેશભાઈ રાધાભાઈ કાથરોટિયા 3 કેશુભાઈ અર્જણભાઈ ઓડેદરા 4 દીપકભાઈ નાથાભાઈ પરમાર 5 પ્રવીણભાઈ નારણભાઈ નંદાણીયા 6 મનુભાઈ દેવાભાઈ તરખાલા 7 હરદાસભાઈ એબાભાઈ બારિયા 8 દેવાભાઈ લીલાભાઈ ઓડેદરા આ બધા ઈસમો અલગ અલગ ગામ છે ને જુગાર રમવા આવેલ હોય। અહેવાલ હિતેશ કુમાર। મિત્રો આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।